ચિંતા ન કરતો, તું બસ વર્તમાનમાં જીવી લે. અને હકીકત છે સાહેબ, એક એક ક્ષણ ભૂતકાળ થતી જાય છે. તમે ખાલી શ્વાસ લો અને શ્વાસ છોડો તો હવા વહી ગઈ. એકની એક હવામાં બીજો શ્વાસ ન લઈ શકો સાહેબ. ત્યાં હવા વહી ગઈ હોય, આપણે આમાં પસાર થઈ ગઈ હોય, અને અહીંથી તમે જુઓ તો નદીમાં એક પગ મૂકો ને પછી ડૂબકી મારો તો એ પ્રવાહ વયો ગયો હોય. એકના બીજા નદીના પ્રવાહની અંદર તમે બીજે સ્નાન ન કરી શકો. એમ વર્તમાન સમયનો આનંદ લેવાનું, લૂંટવાનું ભૂલવું નહીં. જ્યાં મળ્યા ને મોજમાં. ઘણા અહીંયા બેઠા હોય તો મોબાઈલમાં પડ્યા હોય, આપણે પ્રોગ્રામ કરતા હોય, હાંધા તોડિયા પાંદા. આ મોબાઈલે હાવ મારી નાખ્યા હો મારા રાજભાઈ. છોકરું નાનું એવું ઘોડી એમ પીડી પીડી. મેં આ મોબાઈલ વાળાને જેને ગોચ્યો ને એને ગોચ્યો થયો નહીં યાર સાહેબ. આ તમારી સામે હું બેઠો છું માયો આયર કે અમે રાજભા અમે શાળમાં બાજરો લઈ અને હાટડીએ જઈને એના ટીકડા ખાધા છે અને અમેરિકાની 5 સ્ટાર હોટલમાં જમ્યા છે. આ જ્ઞાનો એટલાનો અનુભવ આ મારો. એની વચ્ચે હું તમને કહું, સાચું નામ એટલું છે કે જ્યાં મળો ત્યાં આનંદમાં જીવો, બાકી કોઈ વસ્તુ છે નહીં સાહેબ. આ મોબાઈલ હકીકત. એટલે મેં એને પૂછ્યું, મેં ત્યાં એમાં ત્યાં આમ નેટ કાઢીને તો ત્યાં અમારને મેટ કરી દીધા. મગજ મેટ કરી નાખ્યા નેટે. મને કે માયાભાઈ અમે તો એ માટે કાઢ્યું હતું આ કે માણસની કનેક્ટિવિટી જળવાઈ રહે, દૂર હોય તો નજીકતા જળવાઈ રહે. પણ અમને ખબર નહોતી કે આમાં આવું નાખી આવું. અમુક તો આમ જ બેઠા. એવું શું આવી જતું છે, પાછું વાળું જોવું પડે. અરે એક જણો ભાઈ અનુભાઈ, એક જણો આમ 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 કરતો કરતો એની ઘરે જતો. 15 માળનું બિલ્ડિંગ. આમ આમ કરતા લિપ્સ બોલાવે, લિપ્સ આવી. આમ આમ કરતો અંદર ગયો, 15 માળનું બટન દેખ્યું, પાછું મળ્યો આમ 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 કરવા, લિપ્સ ઉપડી. પણ પાછા માળ ઘણા હતા એટલે વચ્ચે કોઈ નહીં પાછું આવું જવું હોય એટલે એને બટન દબેલું. હાથમાં માળે ઉભી રહે. આને ખબર નથી, એને એમ કે 15 આવી ગયું. એ આમ આમ કરતો ઉતરી ગયો. જવાનું હતું 15:45 માં. એ જ લાઈનમાં 7:45 જે હતો એનું બટન દબ્યું આમ આમ કરતા કરતા. તે અંદર જગદંબાઈ આમ આમ કરતા કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ 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 કરતો અંદર વી ગયો. ઓલા બેન આમ 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 કરતા રસોડે વી ગયા. ઓલો આમ આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ 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 કરતા પાણી લાવ્યા. ઓલે આમ 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 કરતા પાણી પીધું. પાછા ઓલા બેન આમ 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 કરતા એ રસોડામાં વયા ગયા. બેન રસોડામાં, ભાઈ સોફામાં. એમાં 7:45 આવી. એને ડોરવેલ દબાવ્યો. મુખ્ય ધણી ગરધણી નાના ઈ ફ્લેટ એને બટન દબ્યું. એ આમ 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 જ હતા. બોલે ભાઈ જે અંદર બેઠો હતો એ બિચારો તો નિર્દોષ, એને તો મોબાઈલ જ લાવ્યો હતો અહીં. એ આમ 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 કરતા દરવાજો ખોલ્યો. ઓલા ભાઈ આ ભાઈને જોયા 15:45 ને 7:45 વી ગયો. એને એમ કે હું કોકના ઘરે આવી ગયો, સોરી કે નહીં વી ગયો. બોલો, આ સમય છે તમારો મગજ ફેરવે એને પદ્ધતિ ન કહેવાય વાલા. આ મોબાઈલને આપણે વાપરવાનો છે, એ આપણને વાપરી જાય ન ચાલે. 90% મારો ફોન બન્યો હોય, મારે જેનું કામ હોય એને હું વાત કરી લઉં. અને મારો જેને પ્રોગ્રામ કરવો છે મને ગમે ત્યાંની ગોત છે. કારણ કે આ મોબાઈલ નહોતા તેદુના પ્રોગ્રામ કરીએ અમે. ટેલિફોન નહોતો ને મારે ઘરે, તેદુનો ફોન પ્રોગ્રામ કરું છું. જેને જરૂર છે ને એ તમને ગોતતા ગોતતા આવશે. કભી કાગ બાપુ અનુભાઈ કહેતા, ભગત બાપુ દુલા ભાયા કાગ એમ કહેતા કે દુનિયાને લાયક બની જાઓ અને ઓક્સિજન લઈ અને દરિયાના પેટાળમાં વ્યા જાઓ, માણસો સબમરી લઈને તમને ગોતતા ગોતતા આવશે. આ તમે જે આ બ્રાન્ડ મૂકી છે ને સાહેબ તમારી કંપનીની, ઇલેક્ટ્રોનિક્સ ફ્લેટ બનાવો છો ને, એ દુનિયાની લાયક હશે ને તો અમેરિકુય તમને ગોતતું ગોતતું આવશે કે આમાં તમે અમને આપો કાંઈ સાહેબ. લાયક બનવું પડે. એટલે વર્તમાનમાં જીવીએ. એટલે મને આ ગીત ગમે છે. એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, મોર
બોલો, કારણ કે માણસનો પહેલો પરિચય વાણી છે. તમે કોઈક ને તમારામાં લેવા તો ઇન્ટરવ્યુમાં બેસાડશો તો એવું બોલતા હશે ને તો તમને થાય ભાઈ ભાઈ બહુ સારું બોલે. અરે છોડો, ફ્લાઇટમાં આપણી સીટ, આપણી બાજુમાં એની સીટ આવી હોય અને એને આરે થોડી વાર વાર્તાલાપ કરીએ અને સાહેબ 2 કલાકની 3 કલાકની જર્ની પૂરી થાય, ઉતરીએ ત્યારે હામ એડ્રેસ લઈ, ભાઈ તમે રાજકોટ બાજુ આવજો તો અમારી ઓફિસે આવજો, બહુ મજા આવી. એ એક જ મુલાકાત હાથ ભાવની મિત્રતાને ભેગી કરી દે. અને અમુક એવો ભટકાણો હોય તો આપણે એમ થાય પ્લેન ફાટે તો સારું, આની ભેગું રહેવું કે. શબ્દ છે ને, વેણ છે ને, કાનની અંદર ગુંજવા જોવે. રસ ખેલાને કાનમાં વહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. હવે સાંભળજો, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. મોઢામાંથી એકવાર શબ્દ નીકળ્યો પાછો નહીં વળાય. એવાનો વેણ કાઢો, કોઈના દિલને ઠેસ વાગે. હું મારા શબ્દો પાછો ખેમું છું, નો નીકળે પાછા. એટલે હું હંમેશા કહું છું કે બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો, ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો. એ વહી જાતા આ વેણ. અને રાજભા ગુજરાતી ભાષાની તાકાત જોવો લ્યો. એ વહી જાતા આ વેણ શબ્દ પાછો નહીં ફરે, તરત પાછો અમારો કવિ લખે છે. એ વહી જાતા આ વેણ, નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે. હે વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. બોલી ગડી મેળે મેળે, હા મેળે મેળે, હે મેળે મેળે મોરલડી હેલે ચડી. હે મેળે મેળે મોરલડી હેલે ચડી. એ જી હેલે ચડીને રાણ રેલે ચડી, એવી હેલે ચડીને રાણ રેલે ચડી. ચોલા ભમે ટોલા ભામિની